નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। ફરી એકવાર સોનામાં વિક્રમ સર્જાયો છે। સોનું 1,02,000 પર પહોંચી ગયું છે। સોનામાં આગ ઝરતી તેજીનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે જો સામાન્ય માણસને સોનું ખરીદવું હશે તો તેના માટે પણ લોન લેવી પડશે। સોનાનો ભાવ 1,02,000 ને પર પહોંચી ગયો છે। ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। 1,01,000 પર પહોંચ્યો છે ચાંદીનો ભાવ। સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। વૈશ્વિક સોનું ઉછળીને $3,400ના નવા શિખરે પહોંચી ગયું છે। વૈશ્વિક બજારમાં ડોલર વેચી સોનું ખરીદવાના વ્યૂહ વચ્ચે ઝડપી લેવાલી જોવા મળી રહી છે। તો સોનામાં આગ ઝરતી તેજીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। લગ્ન સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો 1,02,000ની સપાટીએ નવા ભાવ પહોંચ્યા છે સોનાના। વૈશ્વિક સોનું ઉછળીને $3,400ના નવા શિખરે પહોંચી ગયું છે। ચાંદીમાં પણ સતત આગેકૂચ જોવા મળી રહી છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 1,01,000 પર પહોંચી ગયો છે। વિશ્વ બજારમાં ડોલર વેચી સોનું ખરીદવાના વ્યૂહ વચ્ચે ઝડપી લેવાલી જોવા મળી રહી છે। ટ્રમ્પ સરકારની ગતિવિધિની સીધી વૈશ્વિક બજારો પર અસર જોવા મળી રહી છે। આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન રોકાણ તરીકે ખરીદી ચાલુ રહેશે। તો આ સંજોગોમાં વૈશ્વિક સોનું $3,300ને સ્પર્શી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો સોનામાં જે તેજી જોવા મળી રહી છે, કયા કારણો જવાબદાર છે અને હજુ પણ સોનું કેટલી સપાટી ઉપર પહોંચવાનું છે તે વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મયુરભાઈ આડેસરા, જેઓ પ્રમુખ છે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના, અને સાથે જોડાયા છે સંવાદદાતા સાહિસ। આપ બંનેનું સ્વાગત છે। મયુરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે જે સ્તરે સોનું વધી રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં સામાન્ય માણસને જો સોનું ખરીદવું હશે તો કદાચ લોન લેવી પડે। જી ચોક્કસથી આપણે છેલ્લા ઘણા સમયથી, ઘણા મહિનાઓથી જોઈ રહ્યા છીએ કે સોનામાં એક કન્ટિન્યુઅસલી વધારો જોવા મળી રહ્યો છે। એના પાછળના રીઝન આપણે જણાવીએ કે મેઇન અત્યારે જે ટેરિફ વોર છે, યુએસ દ્વારા જે કંઈ ટેરિફ વોરની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ એક સર્જાઈ ગયો છે। આ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સમગ્ર દુનિયા છે સોનાને સેફ હેવન તરીકે પોતાની ખરીદી કરે છે, અને અલગ અલગ સેન્ટ્રલ બેન્કો પણ સોના તરફ પોતાની ખરીદી કરી અને સોનાની ખરીદી કરી રહ્યા છે। આ કારણોસર સોનાનો ઝડપી વધારો આપણે છેલ્લા 3 થી 4 મહિનામાં ખૂબ જ વધારો કહી શકાય તેવો વધારો આપણે જોઈ રહ્યા છીએ। જી સાહિસ, જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે, શું હજુ પણ લોકો ખરીદી રહ્યા છે સોનું? બિલકુલ, તે ચોક્કસપણે જે રીતના સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જ્વેલર્સ વેપારીઓ ચિંતામાં તો મુકાયા છે, પરંતુ જે રીતના ગ્રાહકોનો માહોલ પણ ઠંડો જોવા મળી રહ્યો છે। આપણે એના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જ્વેલર્સ વેપારીના ત્યાં અત્યારે ઉપસ્થિત છે, પરંતુ હાલ ગ્રાહકોનો માહોલ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારી આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, મુખ્ય કારણ શું હોઈ શકે અને 1 લાખ પાર થઈ ચૂક્યો છે, હવે શું આશા છે? આજે સોનાનો ભાવ 1,02,000 સૌથી હાઈએસ્ટ સપાટી પર છે, અને ડોલરના સમજમાં જોઈએ તો $350 ઉપરનો અત્યારે સોનાનો ભાવ છે। આ બંને રીતે જોવા જઈએ તો સોનો અત્યારે હાઈએસ્ટ સપાટી પર છે। જે ટેરિફ વોર જે સ્ટાર્ટ થયેલો હતો, આ એના જ અનુસંધાનમાં અત્યારે સોનામાં આટલો ઉછાળો આવી રહેલો છે, અને અત્યારે કંપની ખરીદી કરી રહેલી છે, સાથે સાથે બેંક પણ ખરીદી કરી રહેલી છે, અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ આનો ખૂબ અત્યારે લોકોને એવું છે કે જેમ શેર માર્કેટ વધતું હોય લોકો શેરના લેવા માટે દોડ ચૂકતા હોય છે, અત્યારે સોનું લેવા માટે લોકો ઇન્વેસ્ટમેન્ટ લે। સાહેબ, જે વધી રહ્યું છે, સોનાના ભાવ સતત વધી રહ્યા છે, તો હવે કેટલી ચિંતા? આગામી સમયમાં લગ્ન સિઝન આવે, હમણાં ટૂંક સમયમાં જ કાઠીજી મુહૂર્ત છે, સામે લગ્ન સિઝન પણ છે, પણ અત્યારે કસ્ટમરમાં જે ખરીદી હોય છે એમાં અમને ખૂબ મોટો અત્યારે ધક્કો લાગી રહેલો છે એવું દેખાઈ રહેલું છે, કારણ કે કસ્ટમર જે લઈ રહેલું છે 10 ગ્રામની જગ્યાએ અત્યારે 5 ગ્રામ લઈ રહેલું છે, તો 6 ગ્રામ લઈ. તો જે ઓવરઓલ જે ટર્નઓવર હોય છે એમાં ઘણો બધો ડિફરન્સ દેખાઈ રહેલો છે કે કસ્ટમરની પોતાની જે ડિમાન્ડ છે એના પ્રમાણમાં અત્યારે રૂપીસમાં કન્વર્ટ થઈ ગયું છે। પહેલા ગ્રામમાં 1 તોલું સોનું આપવું છે, હવે 1 તોલું સોનું અત્યારે 1,02,000 રૂપિયાનું છે,
હમણાં ટૂંક સમય પહેલા જ તેને 60,000 રૂપિયા આપો. તો આ જે ડિફરન્સ છે એ દ્રષ્ટિએ અત્યારે કસ્ટમરમાં જે અમે લોકો જ્વેલર્સ લોકો જે ફેસ કરી રહેલા છે તે થોડી ઘરાકીની માહોલ છે. તો શું લાગે છે આગામી સમય દરમિયાન ભાવ ઘટાડો થશે ખરી? હા, સોનામાં જેવી સોનું દરેક તહેવારો સાથે સંકળાયેલું છે, બધી રીતે સંકળાયેલું છે. ઓવરઓલ જોવા જઈએ તો સોનાની ડિમાન્ડ તો જે કસ્ટમર તરફથી જે લેવાના છે એ તો લે જ છે અને સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણતરી કરીને લેતા હોય છે. ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો આટલું એક સતત વધતા ભાવ પછી એક કરેક્શન આવવાની ચોક્કસપણે શક્યતા છે અને થોડીક કરેક્શન આવશે. જે રીતના સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે એવું લાગી રહ્યું છે કે હવે સોનું ખરીદવું હોય તો પછી લોન લેવી પડે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ના, ચોક્કસપણે એવું છે કે સોનાનો ભાવ ઘણા વર્ષોથી 1700 થી $2,000 વચ્ચે ચાલી છે. ત્યારે ખૂબ મોટી તેજી આવવાની આશંકા રાખી. આપ જ્યારે ઇન્ફ્લેશન અને બાકી બધી જે ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આપ જુઓ ત્યારે આપણે ચોક્કસથી ખબર પડે કે સોનાના ભાવમાં જે વધારો છે એની સામે ઇન્ફ્લેશન અને બાકી બધી જે પ્રોડક્ટમાં જે વધારો આવ્યો છે એ પ્રમાણમાં હજી સોનામાં ઉછાળા નથી. એટલે સોનું જે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ અને બાકી બધી દ્રષ્ટિએ એક સફળ પુરવાર થાય છે. સોનામાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ માટે લિક્વિડેટ કરી શકાતું હોય છે અને દર વર્ષે સોનામાં 12% વધારે ઉછાળો તો આવતો જ હોય છે. એટલે પબ્લિક આને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણતરી કરીને પણ એ સોનાની ડિમાન્ડ તો રહેવા. બિલકુલ જે સોનાની ડિમાન્ડ રહેવાની છે તે વાત જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં, પરંતુ એટલે ચોક્કસપણે કહી શકાય આવનારા સમય દરમિયાન વેપારીઓને આશા છે કે સોનાના ભાવમાં જે છે તે ફરી જે છે ઘટાડો આવે તેવી આશા જે છે તે વેપારી સેવી રહ્યા છે. જી જી મયુરભાઈ પણ જોડાયેલા છે. મયુરભાઈ, જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે કેવી રીતે નક્કી થતા હોય છે સોનાના ભાવ? જે આપના માધ્યમથી જણાવું કે સોનાના ભાવ છે એ જે સોનાના ગોલ્ડના ડોલર છે પ્લસ આપણી જે કરન્સી છે ડોલર અને ઇન્ડિયન રૂપીસની, એના જે કઈ અત્યારે જે આપણો રૂપિયો છે સ્ટ્રોંગ થઈ રહ્યો છે એ હજી પણ આવનારા દિવસોમાં સ્ટ્રોંગ થશે. પ્લસ અંશ છે, આ બધા કેલ્ક્યુલેશન થી સોનાના ભાવ છે નક્કી થતા હોય છે. સોનું છે ઇન્ટરનેશનલ લેવલે છે એના પ્રાઇસ આવતા હોય છે. એમાંથી ઇન્ડિયાના પ્રાઇસ તો ઇન્ડિયાના કરન્સી અને એને કન્વર્ટ કરી અને ઇન્ડિયામાં સોનાના ભાવની નક્કી થતા હોય છે. જી મયુરભાઈ, પ્રશ્ન એ પણ છે કે લગ્નસરા માટે નહીં કે કોઈ પરંપરા માટે નહીં, પરંતુ જે લોકો સોનામાં રોકાણ કરતા હોય છે તે લોકોએ આવા માહોલમાં શું કરવું જોઈએ? સોનું ખરીદવું જોઈએ કે પછી તેને વેચવું જોઈએ? જી ચોક્કસથી હું આપના માધ્યમથી એ પણ જણાવીશ કે અત્યારે જે સોનાની જે ઓલ ટાઈમ હાઈ પર સોનું છે, તો નવા ફ્રેશ જે ઇન્વેસ્ટર છે એ લોકોને ફ્રેશ ઇન્વેસ્ટરને હું આ ભાવેથી ખરીદી કરતા હું રોકવાનું કહીશ. પરંતુ તેમની સામે લાંબા ગાળાના જે કઈ ઇન્વેસ્ટર છે એમને 1000, 2000 કે 3-4 હજારનું કરેક્શન આવે તો એસઆઈપી ની જેમ કટકે એને છે ને સોનાની ખરીદી કરવી જોઈએ. લાંબા ગાળામાં અમે હજુ પણ સોનાની 1,40,50,000 અને ઇન ફ્યુચર ઘણા વર્ષો પછી તો અમે કદાચ 1.5 લાખ, 1.25 લાખ ઉપર પણ ભાવને જોઈ રહ્યા છીએ. એટલે લાંબા ગાળાના જે કઈ ઇન્વેસ્ટર છે તેમને અહીંથી જે કઈ 2-4 હજારનું કરેક્શન મળે તો ત્યાંથી ખરીદી ચોક્કસથી કરવી જોઈએ. કેમ કે સોનું છે એ સદા માટે છે. એટલે સોનું છે કોઈ દી ગ્રાહકોને અત્યાર સુધીમાં નિરાશ કરી રહ્યો એવો આપણે દાખલો આઝાદી પછીના વર્ષોથી જોઈએ તો પણ અત્યાર સુધીમાં આપણે કોઈ ગ્રાહકોને નિરાશ કરેલ નથી. જી સાઈઝ, તમે જ્વેલરી શોરૂમમાં છો, ત્યાંના જે માલિક છે તેમની સાથે તમે વાત કરાવી, પરંતુ જે ગ્રાહકો છે તેમનું શું કહેવું છે જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા? શું તેઓ ખરીદી કરી રહ્યા છે? બિલકુલ છે કૃષ્ણા, ચોક્કસપણે વહેલી સવારે એટલે કે અત્યારે 12 વાગ્યાનો સમય છે, પરંતુ અત્યારે ગ્રાહકીનો માહોલ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રાહકો જે છે તે સાંજે જે ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ આપણે અહીંના ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સોના અને ચાંદીના ભાવમાં જે રીતના સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે ખાસ કરીને ગ્રાહકનો માહોલ ખૂબ જ ઠંડો જે છે કે હાલ જોવા મળી રહ્યો છે. વેપારી પણ જણાવી રહ્યા છે કે આવનારા સમય દરમિયાન જે ભાવની અંદર જે ઘટાડો આવે તેવી ચોક્કસપણે અત્યારે વેપારી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગ્રાહકીનો માહોલ ખૂબ ઓછો છે અને આવનારા સમય દરમિયાન અખાત્રી ચીજ આવવાની છે અને તેને લઈને જે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જ્વેલર્સ વેપારી પણ ચિંતામાં મુકાયા છે. જી 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 આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે. મયુરભાઈ, આપને પ્રશ્ન એ કરો છે કે ભારતમાં સોનાના ભાવ કેવી રીતે અને શા માટે બદલાતા રહે છે અને શું વૈશ્વિક બજારમાં પણ તે બદલાતા જોવા મળે છે, તેની અસર જોવા મળતી હોય છે? જી ચોક્કસથી મેં આપને જણાવ્યું કે ઇન્ટરનેશનલ માર્કેટ ગોલ્ડના પ્રાઇસ છે
એ આખા વિશ્વ લેવલે બહાર પડતા હોય છે. એમાંથી ડોલરમાં પ્રાઇસ હોય છે, એમાંથી રૂપિયામાં અને ભારતમાં જે કઈ આપણે આયાત ડ્યુટી એ પ્રમાણે છે ને દરેક દેશમાં જે કઈ ઇમ્પોર્ટ ડ્યુટી હોય એના ઉપર દરેક દેશના ભાવ નક્કી થતા હોય છે. એટલે સમગ્ર વિશ્વમાં સોનાની ભાવની ઇફેક્ટ જોવા મળી રહી છે. જેમ યુએસએ ચાઇના ઉપર જે ટેરિફ લગાવ્યો, તો અત્યારે ચાઇના પણ આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા દિવસોથી ગોલ્ડની ખરીદી કરી રહી છે. ચાઇનામાં પણ તેના ઇન્સ્યોરન્સ પોલિસીમાં એના 1 થી 2% જેવો અહીંયાના ગવર્મેન્ટ એવો કહેલ છે કે તેમનું પણ રોકાણ છે ઇન્સ્યોરન્સ પોલિસીનું, એનું પણ 1 થી 2% છે સોનામાં ઇન્વેસ્ટ કરો. તેમજ દરેક દેશો જ્યારે અત્યારે સેન્ટ્રલ બેન્કો છે એ સોનાની તરફ ખરીદી કરી રહી છે. એનું એક જ માત્ર કારણ છે કે ડોલરની જે અનિશ્ચિતતા જોઈ છે. ઘણા દેશોમાં એવું પણ ચાલી રહ્યું છે કે ડોલર વેચી અને સોનાની ખરીદી થઈ રહી છે. અનિશ્ચિતતાના માહોલ વચ્ચે છે ને સોનાને સેફ હેવન તરીકે દરેક દેશો છે એ ખરીદી કરી રહી છે. અને આ ખરીદીના કારણથી સોનાના ભાવ છે એ વધતો જાય છે. અને ઇન ફ્યુચર હજી જો આ અનિશ્ચિતતા છે યુએસ અને ચાઇનાના ટેરિફ વચ્ચે કોઈ કોન્ક્રીટ સોલ્યુશન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અત્યારે અમે ઘટાડો નથી જોઈ રહ્યા. જો કોન્ક્રીટ સોલ્યુશન આવે તો થોડો ઘણો ઘટાડો આવી શકે. જી, તમે જે ટ્રેડ વોરની વાત કરી, ત્યારે હાલમાં જો આપણી વાત કરીએ ભારતની વાત કરીએ તો અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે તેઓ પણ ભારતની મુલાકાતે છે. શું તેમની આ મુલાકાતની અસર સોનાના ભાવ પર પડી શકે છે ખરી, કે સોનાના ભાવ ઓછા થઈ શકે? જી, મારું અંગત મંતવ્ય એવું છે કે એમાં સોનાના ભાવ ઉપર ઇફેક્ટ ન પડી શકે. કેમ કે જો જેમ ઇન્ડિયા અને યુએઈ વચ્ચે જે કઈ ગોલ્ડના એગ્રીમેન્ટ છે એવી રીતના ઇન્ડિયા અને યુએસ વચ્ચે એગ્રીમેન્ટ થાય તો ઇન્ડિયાના જે કઈ બાયર છે એને સપોઝ ઇન્ડિયન ગવર્મેન્ટ એગ્રીમેન્ટ કરે તો 1%, 2% કે 3% જે રીતના એગ્રીમેન્ટ હોય તો એવી ખરીદીમાં એટલો % ફાયદો થઈ શકે. પણ હાલ પૂરતી એવી કોઈ વાત નથી. આ એક એક્ઝામ્પલ તરીકે કીધું કે ઇન્ડિયા અને યુએઈ વચ્ચે એગ્રીમેન્ટ છે તો એમાં આપણને ફાયદો જોવા મળી રહ્યો છે. જી, જો વાત કરીએ આપણા ગુજરાતની તો દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલાના ભાવ 1 લાખ ઉપર પહોંચી ગયા છે. તો ગુજરાતમાં જ કેમ? જી, ગુજરાતમાં નહીં, બીજા અનેક ઘણા સિટીમાં પણ પહોંચે, અનેક રાજ્યોમાં પણ પહોંચેલ છે. પરંતુ જે આપણે અત્યારે ગુજરાત હબ કહીએ છીએ તો જે કઈ સોનું ઇન્ટરનેશનલ છે આવતું હોય છે એ અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ પર, અને એક ત્રીજું છે ચેન્નઈ એરપોર્ટ પર. આવા જે મેઇન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે મેટ્રો સિટી ગણી શકે ત્યાં સોનાની ઇમ્પોર્ટ અને ત્યાંથી આવતું હોય છે. તો તેમને ત્યાંથી બીજા અલગ અલગ સિટીમાં લઈ જવાનો જે કઈ લોજિસ્ટિકનો ખર્ચો થાય છે એ કેલ્ક્યુલેશન પ્લસ કરીને સોનાના ભાવ ઉપર ઇફેક્ટ કરતી હોય છે. આના કારણેથી અલગ અલગ રાજ્યોમાં છે સોનાના ભાવની 100, 200 થી 500 રૂપિયા ફેરફાર રહેતો હોય છે. જી, આ સોનાના ભાવની જો આપણે વાત કરીએ તો 2025ની શરૂઆતમાં 94 દિવસોમાં 14,852 રૂપિયા સોનું વધી ગયું છે. શું આ ઉથલપાથલ વચ્ચે સોનું ખરીદવું યોગ્ય છે ખરું? જી, ચોક્કસથી સોનું ખરીદવું જોઈએ. આ ભાવે પણ અત્યારે ગ્રાહકોની ઇન્કવાયરી આવે છે, ઇન્વેસ્ટરોની આવે છે જે અન્ય રોકાણ કરેલ હોય છે તેમાંથી નીકળીને સોનામાં આવવા માંગે છે અને ગ્રાહકોની ઇન્કવાયરી આવે છે. અમે જ્વેલર્સ તરીકે અમે ગ્રાહકોને સપોઝ એને જે પાર્ટીએ ઇન્વેસ્ટ કરાવી છે કે ભાઈ એમને લાખ રૂપિયાનું લેવું તો આજે અમે 20-30 હજારનું લેવડાવી છે, ત્યારબાદ બીજો કટકામાં 20-30 હજારનું કરાવી છે, જેથી કરીને અહીંથી ભાવમાં સપોઝ 2-5 હજારનું કરેક્શન આવે તો પણ ગ્રાહકોને નુકસાની ન જાય. આ રીતની અમે ગ્રાહકોને એડવાઇસ આપીએ છીએ. મયુરભાઈ, આગામી સમયમાં કઈ સપાટી પર પહોંચી શકે છે સોનું, શું લાગી રહ્યું છે આપને? જો યુએસ અને ચાઇનાના ટેરિફ વોરમાં જો કઈ કોન્ક્રીટ સોલ્યુશન નથી આવતું, આનંદ ગતિ એમનેમ રહી તો આવનારા 6-12 મહિના કે એકાદ વર્ષ પછી 1,25,30 હજાર સોનાનો ભાવ થાય તો નવાય નહીં. અને અન્ય આપણે બીજા ઇસ્યુ જોઈએ તો ભાઈ વોરની આશા છે કે ભાઈ વોર થવાની એક બધાને ભય સતાવી રહ્યો છે દરેક દેશોને. જો એમાં કોઈ બીજા દેશો વચ્ચે વોર થાય તો એ ઝડપી સપાટી કુદાય તો સોનું ક્યાં જઈને અટકે એ પણ નક્કી ન રહી. જી જી જી, મયુરભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, વાતચીત કરવા માટે આપનો આભાર. તો સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.